આપનો પરિચય? હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘના ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ. પીએમ પોષણ યોજના અભિયાનને લઈ કંઈક આપે પ્રશ્નો ઉઠાવ્યા છે. આજે બોટાદની મુલાકાતે છો, અહીંથી આપે પત્ર એક લખ્યો છે. શું બાબતનો પત્ર અને શું પ્રશ્ન? બિલકુલ સાચી વાત છે. આજે બોટાદ ખાતે પીએમ પોષણ શક્તિ નિર્માણ એસોસિએશનની આજે બેઠક હતી. એ બેઠકમાં આજ મહત્ત્વનો મુદ્દો અમારા માટે એ હતો કે ગુજરાત સરકાર દ્વારા આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 15 દિવસ પહેલાં પીએમ પોષણ શક્તિ નિર્માણ કર્મચારીઓને 50% વધારો કરી એમના કામની કદર કરી. એની જ સામે સરકારી તંત્ર દ્વારા ખાનગીકરણનો જબરજસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે એવું અમારે ધ્યાને આવ્યું. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીએ રાજ્યના દરેક કલેક્ટરશ્રીને એક પત્ર લખ્યો છે કે પીએમ પોષણ શક્તિ નિર્માણ માટે કેન્દ્રીય રસોડા માટે તમારા તાલુકાઓમાં ખાનગી સરકારી જમીન કેટલી છે એનું સર્વે કરી અને ખાનગી સંસ્થાઓને સોંપી દેવાની કવાયત ચાલી રહી છે, જેનાથી રાજ્યના 52 લાખ બાળકો ઇફેક્ટ થવાના છે અને 96,000 કર્મચારીઓ જે આ યોજનાનું 40 વર્ષથી ઇમ્પ્લિમેશન કરી રાજ્યના કુપોષિત બાળકોને પોષિત કરવાના કાર્યક્રમમાં ભાગીદાર રહ્યા છે એવા બાળકોને પણ ખરાબ અસર પડવાની છે. કારણ કે આવી ખાનગી સંસ્થાઓને કેન્દ્રીય રસોડા એક રસોડાથી 40 કિલોમીટર દૂર શાળાઓમાં આપતા હોય છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ એ હોય છે કે શાળામાં જ કમ્પાઉન્ડમાં બનાવી તાજું ગરમ ભોજન આપવાનું હોય છે. બીજી વાત, ભારત સરકાર દ્વારા પણ 16 એપ્રિલ 2019ના રોજ દરેક રાજ્યોને પત્ર લખવામાં આવ્યો છે કે રાજ્યની દરેક શાળામાં રસોડું અને સ્ટાફ સાથેની સુવિધા હોવી જોઈએ. એના એ મુજબ ગુજરાતમાં 1984થી આ વ્યવસ્થા છે. તેમ છતાં ખાનગી સંસ્થાઓને આપવાનો શું વિષય છે? પીએમ પોષણ શક્તિ નિર્માણ 96,000 કર્મચારીનો વ્યાપક રોષ છે અને આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમ કરવાની આજે હનુમાનજી મહારાજની અમે દર્શન કરીને આશીર્વાદ લઈને પ્રયાસ કરવાના છીએ. આગળના દિવસોમાં રણનીતિ પણ બની ચૂકશે. રાજેન્દ્રસિંહ, હાલમાં જે યોજના ચાલુ છે અને જે ખાનગીકરણ થશે તો ત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિમાં ફરક શું? વિરોધ શા માટે? ખૂબ મોટો અને ફરક એટલા માટે છે, અમારો તો વિષય છે, અમે તો કર્મચારી, સરકાર અમને પગાર આપે, બાળકોને જમે કે ન જમે એ સરકારને, પણ ખાનગી સંસ્થાને આપવાથી આપ સમજી શકો કેન્દ્રીય રસોડું એક જગ્યાએ હોય અને એ શાળા 40થી 45 કિલોમીટર ત્રિજ્યામાં આવેલું હોય. સવારમાં 2 વાગ્યાથી ભોજન તૈયાર થાય, બીજે દિવસે બપોરે 2 વાગે પહોંચે. તાજું અને ગરમ સૂપ આપવાની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનો સરાહાર ભંગ છે. ઉપરાંત ભારત સરકારના રાજપત્રનો ભંગ છે. ભારત સરકારે સ્પષ્ટ કીધું છે શાળામાં જ આ બધી સુવિધા હોવી જોઈએ. ગુજરાત સરકારે પહેલેથી આ વ્યવસ્થા કરી છે, તો પછી વહીવટી તંત્રએ ચૂંટાયેલી પાકને પણ ગેરમાર્ગે દોરી અને આ દરેક કલેક્ટરનો પત્ર શું કામ લખવો પડ્યો? કારણ કે મને યાદ છે કે 1600 કરોડનું બજેટ છે આ યોજનાનું અને રાજ્ય સરકારે 617 કરોડની મુખ્યમંત્રી અલ્પાર યોજના ચાલુ કરી પછી ગુજરાત બહારની 4 ખાનગી સંસ્થાઓની આમાં દાઢ ડળકી અમને લાગે છે અને આ સંસ્થા સરકારી જમીન અને કોન્ટ્રાક્ટ બંને અને 1600 રૂપિયાના બજેટ મેળવી ઉપરાંત ડોનેશન એમ 3 થરો ફાયદો લેવાના પ્રયાસ પડદા પાછળ રહીને કરી છે. હું ચોક્કસ જાહેરમાં નિવેદન કરું છું. રાજેન્દ્રસિંહ, આની અંદર કયા સંગઠનો આપની સાથે જોડાશે અને આગામી જો આ નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે તો કેવી રણનીતિ, કેવા પ્રકારની આપના સંગઠનોની તૈયારી અને કયા સંગઠનોની? બિલકુલ સાચી વાત છે. આપ જોઈ રહ્યા છો તો ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ અને મીડિયા સેલની ઇન્ચાર્જની પણ મારી જવાબદારી છે. ભારતીય મજદૂર સંઘના 155 યુનિયનો અમારી સાથે છે. ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીશ્રીએ પણ આ અંગે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રીને કાલે પણ એ પણ પત્ર લખીને રૂબરૂ મળીને આ અંગે ધ્યાન દોરશે કે વિશ્વનું સૌથી મોટું ભારતીય સંગઠન ભારતીય મજદૂર સંઘ છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું સંગઠન છે. આ ખાનગીકરણ શહેરી વિસ્તારમાં જ્યાં જ્યાં થયું ભૂતકાળમાં ત્યાંથી આ લોકોએ ત્યાં યોજનામાં કામ કરતા કર્મચારીઓને છૂટા કર્યા. આવા 6,000 કર્મચારીઓને છૂટા કરી ચૂક્યા છે. ત્યારે લૂલો બચાવ કરે છે અધિકારીઓ કે અમે આ કર્મચારીઓને રોજીરોટી છીનવા નથી માગતા, પરંતુ પડદા પાછળ રમત જુદી હોય છે. સૌપ્રથમ 6 મહિના સુધી આ લોકોને વેતન આપે છે અને બીજા જ વર્ષે આ લોકો આવા હજારો કર્મચારીઓને છૂટા કરીને કે કોર્ટ મેટરો પણ ઊભી છે. ત્યારે સરકારે કોર્ટ મેટરો પણ ધ્યાનમાં લેવી જોઈએ કે ખાનગી સંસ્થાઓને ગ્રામ્ય વિસ્તારમાં ન આપી શકાય એવી સ્પષ્ટ સૂચના કોર્ટે પણ આપી છે, ભારત સરકારના રાજપત્રે પણ આપી છે, સુપ્રીમ કોર્ટે આપી છે. ત્યારે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ભારતીય મજદૂર સંઘના 155 યુનિયન સાથે